સુરત શહેરમાં શ્રીજીની રંગે ચંગે સ્થાપના કરવામાં આવી છે। તાપી નદીના મધ્યમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી છે। તરતી દીવા દાંડીની પ્રતિકૃતિએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે। બોટમાં જઈને બાપ્પાની આરતી અને ધૂન કરવામાં આવે છે। વિશેષ અહીંયા ગણપતિ સ્થાપના તાપી નદીના મધ્યમાં કરવામાં આવી છે, જે અત્યારે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે। તરતી દીવા દાંડી છે, જેમાં પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। ગણપતિને અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે। આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ગણપતિ સુરત શહેરના છે કે જ્યાં શ્રીજીની આ રંગે ચંગે તાપી નદીના મધ્યમાં સ્થાપના કરવામાં આવી છે। આપણા સુરત શહેરમાં 2006 પહેલાં વારંવાર પૂર આવ્યા કરતું હતું, તો 2006 બાદ અમે સંકલ્પ લીધો હતો અમારા મંડળે કે આપણે ગણપતિની સ્થાપના તાપી નદીની વચ્ચે કરીએ। તે બાદ અમે 2006 પછી કન્ટિન્યુ તાપી નદીની વચ્ચે ગણપતિની સ્થાપના કરીએ છીએ। કોરોના કાળમાં 2 વર્ષ અમે ગણપતિની મૂર્તિ સ્થાપના નહીં કરી હતી, પણ 2006થી અમે કન્ટિન્યુ ગણપતિની સ્થાપના કરીએ છીએ, કારણ કે 2006 બાદ અમે સ્થાપના કરી છે, પછી આ તાપી નદીની પુલ જેવું સુરત શહેરમાં આવ્યું નથી। તેથી અમે હવે આ પરંપરા બનાવી દીધી છે કે આપણું સુરત સિટી પણ સેફ રહે અને અમે પણ સેફ રહીએ। તે માટે ગણપતિની સ્થાપના 2006થી કન્ટિન્યુ તાપી નદીની વચ્ચે કરીએ છીએ। અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે, પણ 2006માં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના, ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર, જે અમારી નાવડી છે એના પર, અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે અને હવે પરંપરા થઈ ગઈ છે। 2006થી કરીએ છીએ, તેમાં ખાલી કોરોના હતો તે દરમિયાન અમે 2 વર્ષ નહીં કર્યું હતું।